મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા એસઓજી દ્વારા નવરાત્રી દરમિયાન ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના વેચાણ પર પ્રતિબંધ. વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ નવરાત્રી તહેવાર દરમિયાન ઈ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એસઓજીએ શહેરમાં સ્થિત પાનના ગલ્લા અને ટોબેટો પ્રોડક્ટ્સના વિક્રેતાઓને આ અંગે સૂચના આપી છે. આયોજન કરાયેલ સ્પેશિયલ ડ્રાઈવમાં વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી એસઓજીએ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ અને જુવેનિયલ જસ્ટિસ એક્ટ હેઠળ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. આ ડ્રાઈવનો હેતુ ગેરકાયદેસર ઈ સિગારેટના વપરાશને અટકાવવાનો છે. એસઓજીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે વિક્રેતાઓ ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અથવા ઝીરો હુક્કાનું વેચાણ કરતા પકડાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવના ભાગરૂપે એસઓજીએ સનફાર્મા રોડ પર સ્થિત એક દુકાનમાંથી ઈ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો પકડી દુકાનના માલિક ફારૂક મેમણની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીએ આ કાર્યવાહી માટે વિવિધ ટીમો બનાવી છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. ટીમોમાં શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાદર, પીસણ માઈજે દાઉજી, બેભન્સ માઈ, ચેન્દ્રસિંહ ભીમસિંહ, મેસ આઈ, જાહિમદવી, કાસમખી, બેકબાદ, કિનક કુમાર, ઉમેદભાઈ અને સત્વરસિંહ સોબર, નસીક મહેમદ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, ગણપતસિંહ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. વડોદરા એસઓજીએ નવરાત્રી દરમિયાન ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ અંગે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એસઓજીએ આ કાર્યવાહી માટે વિવિધ ટીમો બનાવી છે અને શહેરમાં તપાસ ચાલુ છે. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.